MCQ તો દરેક પ્રેક્ટિસ સેટની અંદર 20 MCQs કવર કરેલા છે, જેની અંદર એનું સોલ્યુશન પ્લસ ઈચ એન્ડ એવરી MCQ નો કોન્સેપ્ટ પણ સમજાવેલો છે. તો જોઈએ આજે ફર્સ્ટ MCQ. તો ફર્સ્ટ MCQ છે, a definite area or a place where some thermodynamic processes take place is known as, કે એવો એરિયા કે જ્યાં થર્મોડાયનેમિક પ્રોસેસ થાય છે તો એને આપણે શું કહી શકીએ? તો ક્લિયર આન્સર છે આનો થર્મોડાયનેમિક સિસ્ટમ, કે જે બેઝિક ડેફિનેશન ઉપર છે. તો ક્વેશ્ચન નંબર 1 નો આન્સર છે થર્મોડાયનેમિક સિસ્ટમ. અહીંયા આપણે ફોકસ કરશું ઓપ્શન કરતા વધારે આન્સર પર. ઓપ્શન એક્ઝામમાં પણ ચેન્જ હોઈ શકે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર છે આપણો થર્મોડાયનેમિક સિસ્ટમ. નેક્સ્ટ, સેકન્ડ, an open system is one in which, કે જે ઓપન સિસ્ટમ છે એમાં નીચેનામાંથી કયા ઓપ્શનને આપણે ઓપન સિસ્ટમ કહી શકીએ? તો સૌથી ફર્સ્ટ છે કે heat and work crosses the boundary of the system but the mass of the working substance does not cross the boundary. મતલબ કે હીટ અને વર્ક બાઉન્ડ્રીને ક્રોસ કરી શકે છે પણ માસ જે છે ક્રોસ કરી શકતો નથી. તો આન્સર આ ઓપ્શન ખોટો છે. Mass of the working substance cross the boundary of the system but heat and work does not cross the boundary of the system. તો સેકન્ડ ઓપ્શન જે છે એ શું કહેવા માંગે છે કે માસ જે છે એ બાઉન્ડ્રી કન્ડિશનને ક્રોસ કરશે પણ હીટ અને વર્ક છે એ બાઉન્ડ્રી કન્ડિશનને ક્રોસ કરશે નહીં. તો સેકન્ડ ઓપ્શન પણ નથી. તો થર્ડ ઓપ્શન છે both the heat and work as well as mass of the working substance cross the boundary. તો ઓપન સિસ્ટમની બેઝિક ડેફિનેશન છે કે માસ અને એનર્જી બંને જ્યારે સિસ્ટમની બાઉન્ડરીને ક્રોસ કરી શકે, મતલબ સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ એન્ટર થઈ શકે અને સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં જઈ શકે, તો એવી સિસ્ટમને આપણે ઓપન સિસ્ટમ કહીએ છીએ. તો ઓપ્શન સી જે છે આપણો થર્ડ ઓપ્શન છે કરેક્ટ આન્સર છે. અને ફોર્થ પણ પોસિબલ નથી, કારણ કે નાઇધર ધ હીટ એન્ડ નોર ધ વર્ક, એવું તો પોસિબલ જ નથી કે હીટ અને વર્ક બંનેમાંથી કોઈ ક્રોસ કરી શકે નહીં અકોર્ડિંગ ટુ ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમની અંદર હીટ અને માસ બંને વસ્તુ બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે. તો અહીંયા ઇઝીલી એક્સપ્લેન કરી છે ફિગરની અંદર કે ક્લોઝ સિસ્ટમ હશે તો એની અંદર માસ કોન્સ્ટન્ટ હશે, મતલબ એનર્જી જે છે એ સરાઉન્ડિંગ ટુ સિસ્ટમની અંદર ક્રોસ કરે છે, મતલબ સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરે છે. જ્યાં માસ કેવો રહેશે? માસ જે છે એ આપણો કોન્સ્ટન્ટ રહેશે. હવે સેકન્ડ નંબરની જે ફિગર છે એની અંદર એનર્જી તો બાઉન્ડ્રીની કન્ડિશનને ક્રોસ કરે જ છે પણ માસ જે છે એ પણ બાઉન્ડ્રી કન્ડિશન ક્રોસ કરે છે. તો ઓપન સિસ્ટમ એટલે કેવી કે જ્યાં માસ અને એનર્જી બંને બાઉન્ડ્રી સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરશે, મતલબ વાઇસા વર્સા સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ જશે, સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ આવશે. અને ત્રીજો આપણો ટાઈપ જે છે જે આઇસોલેટેડ સિસ્ટમ છે, એનો મતલબ છે કે એનર્જી એ બાઉન્ડ્રીની કન્ડિશનને ક્રોસ નહીં કરી શકે અને માસ પણ ક્રોસ કરી શકશે નહીં. જો એવી સિસ્ટમ હું લઉં તો એને કહેવાશે આઇસોલેટેડ સિસ્ટમ. બરોબર, ત્રણ સિસ્ટમ આપના એક્ઝામ્પલ એક જ ફિગરની અંદર આપણે સમજી લીધી. તો નેક્સ્ટ MCQ જોઈએ. થર્ડ નંબરનો MCQ છે, which of the following is an extensive property? કે ભાઈ નીચેનામાંથી કઈ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે તો થર્મોડાયનેમિક સિસ્ટમની અંદર? તો એની અંદર ફર્સ્ટ ઓપ્શન છે પ્રેશર, સેકન્ડ ઓપ્શન છે વોલ્યુમ, થર્ડ છે ટેમ્પરેચર અને ફોર્થ છે ડેન્સિટી. તો આપણો કરેક્ટ આન્સર છે વોલ્યુમ, કારણ કે એક્સટેન્સિવ પ્રોપર્ટી જે છે એ આ ચારમાંથી એક જ છે વોલ્યુમ. બાકી જે પ્રેશર છે, ટેમ્પરેચર છે, ડેન્સિટી છે, આ બધી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ છે. તો કોને કહેવાય એક્સટેન્સિવ પ્રોપર્ટી અને કોને કહેવાય ઇન્ટેન્સિવ પ્રોપર્ટી? કે જ્યારે હું property of the એવી પ્રોપર્ટી સિસ્ટમની કે whose value for the entire system, કે જ્યારે તમે આખી સિસ્ટમની વેલ્યુ જ્યારે કાઉન્ટ કરો is equal to sum of the individual values, એટલે કે દરેક એક નાનકડી સિસ્ટમની વેલ્યુના એની જે વેલ્યુ છે એના સરવાળા બરાબર આખી સિસ્ટમની વેલ્યુ થતી હોય તો એવી પ્રોપર્ટીને આપણે બોલશું એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. તો એક્સટેન્સિવ પ્રોપર્ટીઝનું એક્ઝામ્પલ શું છે? તો કે ટોટલ વોલ્યુમ, ટોટલ માસ, ટોટલ એનર્જી. આ કેવી છે કે દરેક નાના કમ્પોનેન્ટની ઉપર જ્યારે ગણતરી કરશું અને પછી આખા સિસ્ટમની એનર્જી કાઢશું તો એ કેવી આવશે? ઇન્ડિવિજ્યુઅલ એના સરવાળા બરાબર. હવે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે શું? તો કે જેનો સમ ઇક્વલ ના આવતો, મતલબ દરેક ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ જે એની પાસેની વેલ્યુ પોતપોતાની વેલ્યુ ડિફરન્ટ હોય. તો એનો એક્ઝામ્પલ કયા છે? તો કે ટેમ્પરેચર, પ્રેશર, ડેન્સિટી. કે જ્યારે ટોટલ કરશું આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનું તો એ ટોટલ એના મેચ થશે નહીં, મતલબ એના સમ બરાબર આવશે નહીં, દરેક પાસે પોતપોતાની અલગ અલગ વેલ્યુ હશે. તો એવી સિસ્ટમને આપણે કઈ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી.
અને જેની વેલ્યુ ટોટલ સમ બરાબર આવશે એવી સિસ્ટમને આપણે કહેશું એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ MCQ ફોર્થ. The heat and the mechanical energies, કે હીટ અને મિકેનિકલ એનર્જી છે આર મ્યુચ્યુઅલી કન્વર્ટિબલ. તો આ સ્ટેટમેન્ટ કોના દ્વારા એસ્ટાબ્લિશ થયું છે? તો સૌથી પહેલા બોયલ્સ લો. બોયલ ઓપ્શન છે, સેકન્ડ ઓપ્શન છે ચાર્લ્સ, થર્ડ છે જૂલ અને ફોર્થ છે નન ઓફ ધીસ, મતલબ ઉપરનામાંથી એકેય નહીં. હવે બોયલ્સ લો ની અંદર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતું, તો એ આઈડિયલ ગેસીસ ની વાત કરે છે બોયલ્સ લો. સેકન્ડ જે ચાર્લ્સ લો છે એ પણ આઈડિયલ ગેસીસ માં જ આવશે. અને જે થર્ડ ઓપ્શન છે આપણો જૂલ લો, તો ક્વેશ્ચન 4 નો કરેક્ટ આન્સર છે જૂલ નો લો, કે જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક છે, જૂલના એક્સપેરિમેન્ટ ઉપરથી આવ્યો છે કે Q is directly proportional to W. Q જે છે એ W સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, મતલબ કોઈ પણ સિસ્ટમને જેટલું હીટ આપશો એટલું એ તમને વર્ક મળશે. ઓર વાઇસ વર્સા, કે તો સિસ્ટમમાંથી હીટ વર્ક જોતું હોય તો આપણે એને હીટ સપ્લાય કરવી પડે. સો ક્વેશ્ચન નંબર 4 નો કરેક્ટ આન્સર છે જૂલ, મતલબ Q is directly proportional to W. આ આપણે ફર્સ્ટ લો ઉપરથી કહી શકીએ કે હીટ અને મિકેનિકલ એનર્જી છે એ મ્યુચ્યુઅલી કન્વર્ટિબલ છે, મતલબ એ મિકેનિકલ એનર્જીને આપણે હીટમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને હીટને આપણે મિકેનિકલ એનર્જી અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. હવે આપણો નેક્સ્ટ MCQ છે MCQ નંબર 5, કે which of the following statement is correct, મતલબ નીચેનામાંથી કયું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે? તો ઓપ્શન નંબર 1, the heat and work are boundary phenomena, મતલબ એ કેવા છે? બાઉન્ડ્રી ફિનોમિના છે, મતલબ એની બાઉન્ડ્રી કન્ડિશન ઉપર છે. સેકન્ડ ઓપ્શન છે આપણો, the heat and work represent the energy crossing the boundary of the system. એનો મતલબ કે હીટ અને વર્ક જે છે એ જે સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરે છે એ દર્શાવે છે. થર્ડ ઓપ્શન છે આપણો, હીટ એન્ડ વર્ક આર પાથ ફંક્શન, કે હીટ અને વર્ક બે છે એ પાથ ફંક્શન છે. બે ટાઈપના ફંક્શનો, એક તો પોઈન્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય, મતલબ એની એન્ડ કન્ડિશન ઉપર, બરોબર, અને બીજા છે પાથ ફંક્શન કે જેના પાથ ઉપર ડિપેન્ડન્ટ હોય. તો ઓપ્શન ક્વેશ્ચન નંબર 5 નો કરેક્ટ આન્સર છે ઓલ ઓફ ધ અબોવ, મતલબ હીટ ને વર્ક જે છે એ બાઉન્ડ્રી ફિનોમિના છે. હીટ અને વર્ક એનર્જી જે ક્રોસ કરે છે બાઉન્ડ્રીને એને પણ રિપ્રેઝન્ટ કરે છે. અને ઓપ્શન 3 કે જે ધ હીટ એન્ડ વર્ક આર પાથ ફંક્શન, ત્રણે ત્રણ ઓપ્શન જે છે એ સાચા છે. તો આ ક્વેશ્ચન નો રાઈટ આન્સર થશે ઓલ ઓફ ધ એબોવ. ઘણીવાર એવું બની શકે કે MCQ ની અંદર કોઈ પણ એક ઓપ્શન જ આપેલું હોય, તો આપણે એ કરેક્ટ ઓપ્શનને માર્ક કરવો પડશે. એના માટે બધા જ ઓપ્શનને એકવાર રીડ કરવા જરૂરી છે. નેક્સ્ટ, કે when two bodies are in thermal equilibrium with the third body, મતલબ કોઈ બે બોડી છે એ ત્રીજી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે અને ત્રીજી બોડી છે એ પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એકબીજા સાથે. તો આ જે સ્ટેટમેન્ટ છે એ કોણે આપ્યું હતું? તો ઓપ્શન 1 છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઓપ્શન 2 છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક, ઓપ્શન 3 છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક અને ઓપ્શન 4 કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. તો ક્વેશ્ચન નંબર 6 નો રાઈટ આન્સર છે ઝીરોથ લો ઉપર થર્મોડાયનેમિક્સ. તો ઝીરોથ લો શું કહે છે કે કોઈ બે બોડી, આપણે આવી એક ફિગર યાદ રાખી કે કોઈ બે બોડી જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય. હવે એની સાથે જે હું ત્રીજી બોડીને જોઈન્ટ કરીશ, એની સાથે જ્યારે હું ત્રીજી બોડીને જોઈન્ટ કરીશ તો એ ત્રીજી બોડી પર છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં થશે. તો એનો મતલબ આપણી અહીંયાની ફિગર પ્રમાણે આ બોડી છે બોડી A, આ છે બોડી B અને આ છે બોડી C, કે જ્યારે A અને B થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એની સાથે હું ત્રીજી સિસ્ટમ C ને કનેક્ટ કરાવું છું, તો અલ્ટિમેટલી A અને C પણ કેમાં થશે? થર્મલ ઇક્વિલિબ્રિયમમાં થશે. T1 T2 T3 ઉપરથી આપણે પ્રૂવ કર્યું હતું, T1 T2 T3. સિમ્પલ બેસ્ટ ટ્રીક ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક ને યાદ કરવાની. તો ક્વેશ્ચન નંબર 6 નો કરેક્ટ આન્સર છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7, કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક. તો નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું સ્ટેટમેન્ટ જે છે એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ને રિપ્રેઝન્ટ કરે છે, મતલબ એના તરફથી સાચું છે? તો કે ટોટલ ઇન્ટરનલ એનર્જી ઓફ અ સિસ્ટમ ડ્યુરિંગ અ પ્રોસેસ રિમેન્સ કોન્સ્ટન્ટ, કે જે ઇન્ટરનલ એનર્જી U જે છે એ કોઈ પણ પ્રોસેસ દરમિયાન શું રહી છે? ટોટલ ઇન્ટરનલ એનર્જી એ કોન્સ્ટન્ટ રહી છે. તો એવું પોસિબલ છે નહીં. સેકન્ડ, ફર્સ્ટ લો ની અંદર સેકન્ડ ઓપ્શન શું છે? ધ ટોટલ એનર્જી ઓફ અ સિસ્ટમ રિમેન્સ કોન્સ્ટન્ટ. યસ, આ પોસિબલ છે. સેકન્ડ ઓપ્શન જે છે એ પોસિબલ છે, પણ અત્યારે હું એને માર્ક કરતો નથી. થર્ડ ઓપ્શન, કે વર્ક ડન બાય અ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ધ હીટ ટ્રાન્સફર બાય અ સિસ્ટમ, કે જેટલું વર્ક ડન થાય છે એ ટોટલ જેટલી હીટ સપ્લાય થઈ એના બરાબર થાય છે.
અને આપણો ફોર્થ ઓપ્શન જે છે ઇન્ટરનલ એનર્જી એન્થાલ્પી એન્ડ એન્ટ્રોપી ડ્યુરિંગ અ પ્રોસેસ રિમેન કોન્સ્ટન્ટ, મતલબ ઇન્ટરનલ એનર્જી એટલે કે U, એન્થાલ્પી એટલે કે H અને એન્ટ્રોપી જે છે કેવી રહી છે, કોન્સ્ટન્ટ રહી છે. તો એ ઓપ્શન પણ આપણો પોસિબલ નથી. તો કરેક્ટ ઓપ્શન છે ધ ટોટલ એનર્જી ઓફ અ સિસ્ટમ રિમેન કોન્સ્ટન્ટ, કે જે આપણી ટોટલ એનર્જી છે સિસ્ટમની એ કોન્સ્ટન્ટ રહેશે. મતલબ આપણે એને Q અને W ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ બનાવી છે કે જેટલું આપણે વર્ક આપીએ છીએ તો એના પ્રમાણમાં હીટ જનરેટ થાય છે, જે જૂલના નિયમ ઉપરથી ખબર પડી. અથવા તો મારે કંઈક વર્ક જોતું હશે તો મારે તેની અંદર હીટ સપ્લાય કરવી પડશે. બરોબર, તો આ આપણને મળ્યું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક નું સ્ટેટમેન્ટ 4 ઓપ્શન માંથી જે જસ્ટિફાય કરે છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ને. ટોટલ એનર્જી ઓફ અ સિસ્ટમ રિમેન કોન્સ્ટન્ટ, તો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી. આ જે છે એ ક્વેશ્ચન 7 નો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 8. ધ એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ ઓર નોર ડિસ્ટ્રોય, કે એનર્જીને આપણે ક્રિએટ પણ કરી શકતા નથી અને ડિસ્ટ્રોય પણ કરી શકતા નથી, બટ ઇટ કેન બી ટ્રાન્સફર, બસ આપણે એને ટ્રાન્સફર કરી શકીએ છીએ ફ્રોમ અનધર, મતલબ એક ફોર્મ માંથી બીજા ફોર્મ ની અંદર. તો આ સ્ટેટમેન્ટ જે છે એ કયા લો નું છે? તો ઓપ્શન 1 છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક, ઓપ્શન 2 છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક, ઓપ્શન 3 છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક અને 4 છે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. તો ઝીરોથ લો તો આપણો થર્મલ ઇક્વિલિબ્રિયમ નો હતો. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક જે છે એ શું છે? તો કે ફર્સ્ટ લો ની અંદર આપણે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી જોયું હતું કે જે છે કે જ્યારે માસને કોન્સ્ટન્ટ રાખીએ ત્યારે આપણે એનર્જીને ક્રિએટ પણ નથી કરી શકતા અને ડિસ્ટ્રોય પણ નથી કરી શકતા, ફક્ત એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 8 નો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર 2, એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક જે છે તેની અંદર આપણને આ સ્ટેટમેન્ટ મળ્યું હતું. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક કેના પરથી પ્રૂફ કર્યો હતો? તો કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક આપણે બે સ્ટેટમેન્ટ, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ પરથી આવે છે. ઝીરોથ લો આપણો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ નો છે, મતલબ ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ નો છે, અને ફર્સ્ટ લો જે છે એ હીટ અને વર્ક સાથે ડીલ કરે છે. તો ક્વેશ્ચન નંબર 8 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. the measurement of a thermodynamic property, કે ભાઈ થર્મોડાયનેમિક ની જે પ્રોપર્ટી જે છે એને આપણે મેઝર કરીએ છીએ કોના બેસિસ ઉપર? ટેમ્પરેચરના બેસિસ ઉપર. તો એ આપણે કયા રૂલ પરથી કરીએ છીએ? તો ઓપ્શન એ છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક, ઓપ્શન બી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક, ઓપ્શન સી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક ને ઓપ્શન ડી નન ઓફ ધીસ, મતલબ ઉપરમાંથી એકેય નહીં. સો ક્વેશ્ચન 9 નો કરેક્ટ આન્સર છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક, કારણ કે આપણને ખબર છે કે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક ઉપરથી આપણે થર્મોમીટર જે છે એ બનેલું છે. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક શું છે કે કોઈ પણ બે બોડી જ્યારે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તેની સાથે હું ત્રીજી બોડીને કનેક્ટ કરાવીશ તો એ ત્રીજી બોડી પર છે એ બંને બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં થશે. આ આપણો ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે કે જેની એપ્લિકેશન ઉપરથી આપણે થર્મોમીટર બનાવીએ છીએ. ક્લિયર? So question number 9 નો કરેક્ટ આન્સર છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. the change of internal energy, કે સ્ટેટ ની અંદર ડેશે એવું કીધું છે કે જ્યારે change in internal energy of a perfect gas is directly proportional to change in temperature. એનો મતલબ કે આપણે ટેમ્પરેચર ની અંદર કંઈક ચેન્જ કરશું તો એ ચેન્જ આપણે ઇન્ટરનલ એનર્જી એટલે કે U ની અંદર દેખાશે. આ સ્ટેટમેન્ટ જે છે એ કોણે આપ્યું છે? તો ફર્સ્ટ છે બોયલ લો, ઓપ્શન નંબર 1 બોયલ્સ લો, ઓપ્શન નંબર 2 ચાર્લ્સ લો, ઓપ્શન નંબર 3 ગેય-લુસેક લો અને ઓપ્શન નંબર ડી જૂલ લો. સો ક્વેશ્ચન નંબર 10 નો કરેક્ટ આન્સર છે જૂલ લો. જૂલના એક્સપેરિમેન્ટ ઉપરથી આપણને આ વસ્તુ ખબર પડે છે કે જ્યારે આપણે એને કંઈક વર્ક મળે છે ત્યારે જ આપણે એમાંથી હીટને ચેન્જ કરીએ છીએ, મતલબ Q ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ W વાળી વાત બેઝિકલી. જ્યારે આપણે એનું ટેમ્પરેચર ક્યારે વધે છે કે જ્યારે ફેન ફરે છે જૂલના એક્સપેરિમેન્ટની અંદર. સો ક્વેશ્ચન નંબર 10 નો કરેક્ટ આન્સર છે જૂલ લો. બાકી બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેય-લુસેક લો જે છે એ પરફેક્ટ ગેસીસ માટેના છે. બોયલ્સ લો ની અંદર આપણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ છીએ, ચાર્લ્સ લો ની અંદર આપણે પ્રેશર કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ગેય-લુસેક લો ની અંદર આપણે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ગેસની પ્રોપર્ટીઝ જોઈએ છીએ. ક્લિયર? સો ઓપ્શન નંબર 10 નો કરેક્ટ આન્સર છે જૂલ લો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11.
the temperature at which the volume of gas become 0 मतलब કે કયું ટેમ્પરેચર જે છે કે જ્યારે ગેસનું વોલ્યુમ જે છે એ કેવું થઈ જાય છે 0 બરોબર તો ઓપ્શન નંબર એ છે એબ્સોલ્યુટ સ્કેલ ટેમ્પરેચર ઓપ્શન બી એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર ઓપ્શન સી એબ્સોલ્યુટ ટેમ્પરેચર અને ઓપ્શન ડી નન ઓફ ધીસ મતલબ ચાર માંથી એક પણ નહીં સો આ ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર છે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર मतलब एब्सोल्यूट 0 टेम्परेचर ऊपर वॉल्यूम केवुं थई जशे 0 थई जशे एब्सोल्यूट 0 टेम्परेचर ઉપરથી આપણે મેઝરમેન્ટ ચાલુ કરીએ છીએ બરોબર સો એનું એક્સપ્લેનેશન અહીંયા પણ મેં તમને લખીને આપેલું છે ધ ટેમ્પરેચર એટ which વોલ્યુમ ઓફ ગેસ becomes 0 એટલે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર એવું ટેમ્પરેચર છે કે જ્યારે ગેસનું વોલ્યુમ જે છે એ કેવું થઈ જાય છે 0 થઈ જાય છે ઓર એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર છે એ લોએસ્ટ લિમિટ છે થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલની કે જ્યારે એન્થાલ્પી અને એન્ટ્રોપી જે છે એ કુલ ગેસની કેવી રહેશે મિનિમમ વેલ્યુની અંદર રહેશે એન્થાલ્પીને આપણે ડિનોટ કરીએ છીએ h થી એન્થાલ્પી h = ઇન્ટરનલ એનર્જી પ્લસ ફ્લો વર્ક અને એન્ટ્રોપી એટલે ડિસઓર્ડરનેસ ઓફ અ સિસ્ટમ એને ડિનોટ કરીએ છીએ આપણે s થી અને એન્થાલ્પીને ડિનોટ કરીએ છીએ આપણે h થી હવે નેક્સ્ટ કે કેલ્વિન એક 0 કેલ્વિન એટલે કે 0 કેલ્વિન ની અંદર મતલબ થાય છે કે -273 ડિગ્રી બરોબર આપણે સેલ્સિયસ માંથી ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિન ની અંદર જવું હોય તો એની મિનિમમ વેલ્યુ થાય છે આપણે +273 ને એડ કરીએ છીએ ક્લિયર તો +273 એડ કર્યા પછી આપણને વેલ્યુ મળે છે એ છે કેલ્વિન ની તો મતલબ કેલ્વિન નો મિનિમમ સ્કેલ જે છે એ 273 ઉપર વર્ક કરે છે એટલે અહીંયા તમને જ્યારે 0 કેલ્વિન લખેલું છે એનો મતલબ થાય છે -273 ડિગ્રી કે પાર્ટિકલ સ્ટોપ મૂવિંગ એન્ડ ઓલ ડિસઓર્ડર ડિસઅપિયર્સ મતલબ જેટલા પણ પાર્ટિકલ્સ છે એ મૂવ થવાનું બંધ થઈ જાય છે નથિંગ કેન બી કોલ્ડર ધેન ધ એબ્સોલ્યુટ 0 કે એબ્સોલ્યુટ 0 થી બીજું કાંઈ ઠંડુ હોતું નથી કોના ઉપર કેલ્વિન સ્કેલ ઉપર કે કેલ્વિન સ્કેલ ની અંદર જ્યારે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ ત્યારે અને અકોર્ડિંગ ટુ કાઇનેટિક થિયરી ઓફ ગેસ કે હવે કાઇનેટિક થિયરી ઓફ ગેસ શું કહે છે the absolute 0 temperature is attained when kinetic energy of a molecule is 0 હવે તમને એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર ક્યારે મળશે કોઈ પણ સિસ્ટમ નું કે જ્યારે એના મોલેક્યુલર એટલે કે એના માસ જે છે મોલેક્યુલર ની અંદર કાઇનેટિક એનર્જી જે છે એ કેવી બનશે 0 ત્રણ પ્રકારની એનર્જી આપણે સ્ટડી કરીએ છીએ થર્મોડાયનેમિક ની અંદર ઇન્ટરનલ એનર્જી U કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જી નું ઇક્વેશન હતું 1/2 mc² or mv² બોલી શકીએ છીએ માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી અને પોટેન્શિયલ એનર્જી નું ઇક્વેશન હતું mgz m એટલે માસ g એટલે ગ્રેવિટેશનલ ફોર્સ અને z એટલે હાઇટ અને ઇન્ટરનલ એનર્જીને ડિનોટ કરીએ છીએ આપણે u થી સો ક્વેશ્ચન નંબર 11 નો કરેક્ટ આન્સર બનશે સેકન્ડ નંબર નો મતલબ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર એબ્સોલ્યુટ લખેલા ઘણા બધા છે એબ્સોલ્યુટ સ્કેલ ટેમ્પરેચર પર આપ્યું છે ને ખાલી એબ્સોલ્યુટ ટેમ્પરેચર પણ આપેલું છે તો આ ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર બનશે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 the universal gas constant or molar constant of a gas is product of મતલબ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ ને આપણે ડિનોટ કરીએ છીએ સૌથી પહેલા તો RU થી હવે RU જે છે એ કોની પ્રોડક્ટ છે તો RU નું ઇક્વેશન છે RU = માસ m હવે માસ m એટલે કયું તો કે મોલેક્યુલર માસ m મલ્ટીપ્લાય બાય ગેસ કોન્સ્ટન્ટ ને આપણે ડિનોટ કરીએ છીએ R થી સો ક્વેશ્ચન નંબર 12 નો કરેક્ટ આન્સર થશે મોલેક્યુલર માસ ઓફ ગેસ મલ્ટીપ્લાય બાય કોન્સ્ટન્ટ જે આપણે R લઈ છીએ તો ઓપ્શન A જે છે એ કરેક્ટ આન્સર બનશે કે ધ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ ને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ RU થી RU = મોલેક્યુલર માસ મલ્ટીપ્લાય બાય R એટલે ગેસ કોન્સ્ટન્ટ ની વેલ્યુ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ગેસ કોન્સ્ટન્ટ પણ કહી શકો છો એને અને RU એટલે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ ને આપણે RU થી ડિનોટ કરીએ છીએ ક્લિયર સો ક્વેશ્ચન નંબર 12 નો કરેક્ટ આન્સર છે A એટલે કે મોલેક્યુલર માસ ઓફ ગેસ મલ્ટીપ્લાય બાય કોન્સ્ટન્ટ R હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 the amount of heat required to rise the temperature of unit mass કે કોઈ યુનિટ માસ લીધું એનું આપણે ટેમ્પરેચર રાઈઝ કરવું છે મતલબ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું છે તો કેટલી હીટ આપણે સપ્લાય કરવી પડશે થ્રુ 1 ડિગ્રી એટ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ મતલબ કોન્સ્ટન્ટ વોલ્યુમ ની અંદર રાખીને આપણે 1 ડિગ્રી તાપમાન વધારવું છે યુનિટ માસ ની સિસ્ટમનું
તો આપણે એને કેટલી હીટ સપ્લાય કરવી પડશે? તો આને શું કહીએ આપણે? તો સિમ્પલ છે આનો આન્સર. આને કહીશું આપણે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. સો ઓપ્શન નંબર એ જે છે એ કરેક્ટ છે. એને આપણે ડિનોટ કરીએ છીએ CV થી, અને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એને આપણે ડિનોટ કરીએ છીએ CP થી. હવે CV અને CP બંનેનો રિલેશન કેવો છે? તો કે CP/CV એટલે આપણે લખીએ છીએ ગામા. CP/CV એને આપણે લખીએ છીએ ગામા. અને બીજું ઇક્વેશન થાય છે CP-CV. CP-CV is equal to R. આ બંને ઇક્વેશન, આ બંને જે છે એ CP અને CV ના રિલેશન છે. તો આના પરથી પણ MCQ બની શકે છે, આવા પણ ઓપ્શન હોઈ શકે છે. સો ધ એમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ, કે 1 ડિગ્રી ટેમ્પરેચરને વધારવા માટે યુનિટ માસની સિસ્ટમમાં આપણે કેટલી હીટ સપ્લાય કરીએ છીએ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર, તો એને આપણે શેનાથી ડિનોટ કરીએ? તો કે એને આપણે બોલશું સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. સો ક્વેશ્ચન નંબર 13 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. જો સેમ વસ્તુ પણ હું કોન્સ્ટન્ટ પ્રેશર પર કરતો હોત તો એને હું બોલત સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. નેક્સ્ટ 14 નંબર, કે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો ક્લિયર છે, હમણાં લાસ્ટ ક્વેશ્ચન જોયો તો સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ કેને કહેવાય? તો કે યુનિટ માસની સિસ્ટમને 1 ડિગ્રી ટેમ્પરેચર આપણે વધારવું હોય તો એના માટે આપણે જેટલી અમાઉન્ટ ઓફ હીટ સપ્લાય કરવી પડે એને કહેશું આપણે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. સો ક્વેશ્ચન નંબર 14 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, કારણ કે ફર્સ્ટ ઓપ્શન છે પણ એ કોન્સ્ટન્ટ પ્રેશર પરનો છે CP, તો એ અહીંયાથી ડિનોટ થશે નહીં. અને થર્ડ ઓપ્શન જે છે અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 kg ઓફ માસ થ્રુ 1 ડિગ્રી. બરોબર, પણ એની અંદર પાછળ કોન્સ્ટન્ટ વોલ્યુમ લખેલું નથી. અને ફોર્થ ઓપ્શન છે એની ઓફ ધ એબોવ, મતલબ ઉપરમાંથી કોઈ પણ હોઈ શકે, તો એવો આન્સર આવે નહીં. સો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, એટલે કે 1 ડિગ્રી તાપમાનને વધારવા માટે જેટલી હીટ સપ્લાય કરવી પડે છે યુનિટ માસ ઓફ ગેસ, બરોબર, યુનિટ વેલ્યુ લઈ લઈએ ત્યારે, તો એને કહેવાશે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. ક્લિયર? હવે જોઈએ ક્વેશ્ચન નંબર 15. When a system changes its state, કે સિસ્ટમ જે છે એનું સ્ટેટ ચેન્જ કરે છે, મતલબ એની કઈક પોઝિશન ચેન્જ કરે છે, જગ્યા ચેન્જ કરે છે. વન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે કે એક જે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટની અંદર. તો સિમ્પલ હું અહીંયા આવી કઈક લાઈન ડ્રો કરું. સો આ આપણું એક એન્ડ કન્ડિશન છે નંબર 1 અને આ કઈક એન્ડ કન્ડિશન છે નંબર 2. મતલબ કઈ પ્રોસેસ થઈ કે ભાઈ મારી પ્રોસેસ કઈ થઈ 1 to 2 ઉપર ગઈ. સો હું આનો આન્સર બોલી ગયો કે ક્વેશ્ચન નો આન્સર છે થર્મોડાયનેમિક પ્રોસેસ, કે એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટની અંદર જ્યારે આવે અને કોઈ સક્સેસિવ પાથમાંથી પાસ થાય તો એને આપણે શું બોલીએ? તો એને આપણે બોલીએ છીએ થર્મોડાયનેમિક પ્રોસેસ. બેઝિકલી થર્મોડાયનેમિક પ્રોસેસ એટલે સિસ્ટમ પોતે એક ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાંથી બીજી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં આવે છે, એને કહેશું આપણે થર્મોડાયનેમિક પ્રોસેસ. સો ક્વેશ્ચન નંબર 15 નો કરેક્ટ આન્સર છે થર્મોડાયનેમિક પ્રોસેસ. ક્લિયર? Next question, question number 16. The heat energy stored in a gas and used for rising the temperature of gas is known as, કે એવી હીટ એનર્જી કે જેને આપણે સ્ટોર કરીએ છીએ શેના માટે? કે ગેસના ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવા માટે. તો એ કઈ છે? સો ઓપ્શન એ છે એક્સટર્નલ એનર્જી, ઓપ્શન બી છે ઇન્ટરનલ એનર્જી, ઓપ્શન સી કાઇનેટિક એનર્જી અને ઓપ્શન ડી મોલેક્યુલર એનર્જી. સો કરેક્ટ આન્સર છે ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી જે છે એનો યુઝ થાય છે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવા માટે. કોની અંદર? ગેસની અંદર, બરોબર, કે જેને આપણે ગેસની અંદર સ્ટોર કરીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 16 નો કરેક્ટ આન્સર થશે ઓપ્શન નંબર બી, એનો મતલબ છે ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જીને ડિનોટ કરીએ છીએ આપણે યુ થી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. A process in which the gas is heated or expand. એવી પ્રોસેસ કે જેની અંદર ગેસ જે છે હીટ થાય છે અથવા તો એક્સપાન્ડ થાય છે. કઈ રીતે? in a such a way that the product of its pressure and volume. મતલબ પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય. કોનો? પ્રેશર અને વોલ્યુમ નો. PV is equal to શું આવે છે? કોન્સ્ટન્ટ. અહીંયા આપણે ક્વેશ્ચનમાં કીધું છે PV is equal to કોન્સ્ટન્ટ. તો PV is equal to કોન્સ્ટન્ટ ક્યારે રહે? કે જ્યારે આપણી પ્રોસેસ જે છે એ હાઇપરબોલિક પ્રોસેસ હોય, બરોબર. આઇસોથર્મલ ની અંદર ખાલી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. એડિયાબેટિક ની અંદર નો હીટ એડિશન થશે કે નો હીટ રિજેક્શન થશે. એડિયાબેટિક ને આપણે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ પણ કહી શકીએ છીએ, જ્યારે એન્ટ્રોપી કેવી રહી છે? કોન્સ્ટન્ટ. એન્ટ્રોપીને ડિનોટ કરીએ છીએ S થી
અને પોલીટ્રોપિક પ્રોસેસ. બરોબર. સો ક્વેશ્ચન નંબર 17 નો કરેક્ટ આન્સર થશે ઓપ્શન નંબર બી એટલે કે હાઇપરબોલિક પ્રોસેસ કે જેની અંદર ગેસને હીટ કરવામાં આવે છે અથવા એક્સપાન્ડ થાય છે એવી રીતે કે જેની અંદર પ્રેશર ઇન્ટુ વોલ્યુમ, બેઝિકલી તમે પ્રેશર ઇન્ટુ વોલ્યુમ ને ફ્લો વર્ક પણ બોલી શકો છો કે હાઇપરબોલિક પ્રોસેસ દરમિયાન ફ્લો વર્ક જે છે કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. બરોબર. સો ક્વેશ્ચન નંબર 17 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી. હવે ડિફરન્ટ ટાઈપની આપણે ઘણી બધી પ્રકારની થર્મોડાયનેમિક પ્રોસેસ આવે છે. કઈ કઈ છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ. કોન્સ્ટન્ટ વોલ્યુમ ને આપણે થર્મોડાયનેમિકની લેંગ્વેજમાં આઇસોકોરિક પ્રોસેસ પણ કહેવાય છે. સેકન્ડ છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, એનું બીજું નામ છે આઇસોબેરિક પ્રોસેસ. થર્ડ પ્રોસેસ જે છે એ છે હાઇપરબોલિક પ્રોસેસ, જે હમણાં જ જોઈએ આપણે. ફોર્થ જે છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મતલબ આઇસોથર્મલ પ્રોસેસ. ફિફ્થ જે છે એડિયાબેટિક ઓર આઇસેન્ટ્રોપિક. એડિયાબેટિક ઓર આઇસેન્ટ્રોપિક ની અંદર શું રહેશે તો કે હીટ નહીં એડ થાય કે હીટ નહીં સિસ્ટમમાંથી રિમૂવ થાય, એને કહેશું આપણે એડિયાબેટિક પ્રોસેસ. 6 છે પોલીટ્રોપિક પ્રોસેસ, 7 છે ફ્રી એક્સપાન્શન પ્રોસેસ અને 8 છે થ્રોટલિંગ પ્રોસેસ. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ ઓર આઇસોકોરિક ની અંદર શું થાય કે ગેસને તમે જ્યારે હીટ કરો છો કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર તો એનું ટેમ્પરેચર ને પ્રેશર જે છે એ શું થશે, રાઇઝ થશે. રાઇઝ થશે એનો મતલબ ઇન્ક્રીઝ થશે, વધશે. બરોબર. તો શું ચેન્જ નહીં થાય તો કે વોલ્યુમ ચેન્જ નહીં થાય, કારણ કે સિસ્ટમની અંદર આપણે કેવી સિસ્ટમ લીધી છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ. હવે એક્સટર્નલ વર્ક ડન જે છે એ ગેસ ઉપર થશે નહીં અને હીટ સપ્લાય જે છે બોડીની અંદર કયા ફોર્મમાં સ્ટોર રહેશે, મતલબ જેટલી આપણે હીટ સપ્લાય કરી ઇન્ટરનલ એનર્જી યુ ના ફોર્મમાં સ્ટોર રહેશે. સો આ પ્રોસેસ બેઝિકલી તમને કયા લો ઉપર જોવા મળે છે તો કે આ પ્રોસેસ જે છે આપણે ગેય-લુસેક લો. બરોબર. ગેય-લુસેક નું આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખી તો જીવી. બરોબર. ગેય-લુસેક ની અંદર વોલ્યુમ કોન્સ્ટન્ટ, બીટી એનો મતલબ બોયલ્સ લો ની અંદર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને ચાર્લ્સ લો ની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ. ત્રણ પ્રકારની કોન્સ્ટન્ટ વેરિયેબલ ને અલગ અલગ કોન્સ્ટન્ટ રાખીને આપણે ત્રણ પ્રકારના લો જોયા હતા, ગેય-લુસેક, બોયલ અને ચાર્લ. બોયલ્સ લો ની અંદર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે એને શોર્ટ ફોર્મમાં યાદ રાખ્યું હતું બીટી. સીપી એટલે કે ચાર્લ્સ લો ની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ અને ગેય-લુસેક લો ની અંદર વોલ્યુમ કોન્સ્ટન્ટ. સેકન્ડ પ્રોસેસ છે કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ પ્રેશર ને આપણે આઇસોબેરિક પણ કહીએ છીએ. તો કે ગેસ જ્યારે આપણે હીટ કરીએ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર તો હવે શું થશે, એનું ટેમ્પરેચર તો વધશે જ અને એનું વોલ્યુમ પણ વધશે. કોની અંદર કે જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ રાખશું. સો there is a change in its volume કે એના વોલ્યુમ ની અંદર ચેન્જ આવે છે, મતલબ હીટ સપ્લાય જે છે એ શું કરે છે, ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ કરે છે. ઇન્ટરનલ એનર્જી એટલે યુ ગેસની, અને કંઈક એક્સટર્નલ વર્ક પણ આપણને જોવા મળે છે કોની અંદર, કોન્સ્ટન્ટ પ્રેશર ની અંદર. જ્યારે એક્સટર્નલ વર્ક આપણને કોન્સ્ટન્ટ વોલ્યુમ ની અંદર કોઈ પણ પ્રકારનું જોવા મળતું નહોતું. સેમ વસ્તુ કોન્સ્ટન્ટ વોલ્યુમ ની અંદર, કોન્સ્ટન્ટ પ્રેશર ની અંદર એક્સટર્નલ વર્ક આપણને જોવા મળે છે અને એને આપણે ચાર્લ્સ લો પણ કહી શકીએ છીએ. ચાર્લ્સ લો ની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ હતું કે આ કોણે ગવર્ન કરેલી છે તો કે ચાર્લ્સ લો બાય ગવર્ન થઈ શકે છે. હવે હાઇપરબોલિક પ્રોસેસ એટલે શું તો કે એવી પ્રોસેસ જ્યાં આપણે ગેસને હીટ કરશું અથવા એક્સપાન્ડ થશે કે જેની પ્રોડક્ટ છે એની અંદર શું રહેશે તો કે પ્રેશર અને વોલ્યુમ એટલે કે પીવી જે છે એ કેવા રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. પીવી જે છે એ કોન્સ્ટન્ટ રહેશે તો એને આપણે કહેશું હાઇપરબોલિક પ્રોસેસ. હવે હાઇપરબોલિક પ્રોસેસનો જે છે એ કોણ ગવર્ન કરે છે તો કે બોયલ્સ લો ઉપરથી ગવર્ન થઈ શકે છે. એનો મતલબ બોયલ્સ લો ની અંદર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ આવે તો હાઇપરબોલિક પ્રોસેસ ની અંદર ટેમ્પરેચર કેવું રહેતું હશે, કોન્સ્ટન્ટ રહેતું હશે. સો હવે જોઈએ આપણે નેક્સ્ટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ને આપણે આઇસોથર્મલ પ્રોસેસ પણ કહીએ છીએ. હવે આઇસોથર્મલ ની અંદર એક્સપાન્શન અને કમ્પ્રેન્શનમાં શું થાય છે, ટેમ્પરેચર જે છે એ આપણે કોન્સ્ટન્ટ રહે છે અને વર્કિંગ સબસ્ટન્સ જે છે એ પરફેક્ટ થર્મલ કોન્ટેક્ટ ની અંદર રહે છે. કોની સાથે, સરાઉન્ડિંગ સાથે. એટલે કે ટેમ્પરેચરની કન્ડિશન કેવી રહે છે, સેમ રહે છે. મતલબ બહારના ટેમ્પરેચરની કઈ અસર થઈ શકે નહીં, ત્યારે જ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રહેવાનું છે સિસ્ટમ દરમિયાન. સો એની અંદર ટેમ્પરેચર આઇસોથર્મલ પ્રોસેસમાં ટેમ્પરેચરમાં પણ ચેન્જ થતો નથી તો એની ઇન્ટરનલ એનર્જી યુ માં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. મતલબ ઇન્ટરનલ એનર્જી જે છે એ સેમ રહેશે. હવે નેક્સ્ટ જોઈએ એડિયાબેટિક ઓર આઇસેન્ટ્રોપિક. હવે એડિયાબેટિક ઓર આઇસેન્ટ્રોપિક ની અંદર શું થાય કે એડિયાબેટિક પ્રોસેસને યાદ કરવાની સિમ્પલ ટ્રીક કે જેની અંદર સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં કોઈ પણ હીટ જે છે રિજેક્ટ પણ નહીં થાય અને સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની હીટ જે છે સપ્લાય નહીં થાય.
બેઝિકલી એ કેવી હશે? થર્મલી ઇન્સ્યુલેટેડ સિસ્ટમ હશે. થર્મલી ઇન્સ્યુલેટેડ કે બહારની એનર્જીની અસર અથવા અંદરની હીટની અસર બારે પણ જઈ શકે નહીં. હીટ એન્ટર પણ ન થઈ શકે અને હીટ લીવ્સ પણ ન થઈ શકે. એવી પ્રોસેસને એડિયાબેટિક ઓર આઇસેન્ટ્રોપિક. આઇસેન્ટ્રોપિક મતલબ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ, તો હીટ એડ પણ નહીં થાય અને જો હીટ રિમૂવ પણ નહીં થાય તો આ પ્રોસેસ દરમિયાન સિસ્ટમની એન્ટ્રોપી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. સો એનો મતલબ છે કે જ્યારે વર્ક ડન છે એ કોના ઉપર થાય છે? ઇન્ટરનલ એનર્જી ઉપર થાય છે અને ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન. મતલબ જેટલું પણ આપણને આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા દરમિયાન કામ મળશે એ કોને કરેલું હશે? તો કે ઇન્ટરનલ એનર્જી એ. બહારથી કોઈ પણ હીટ સપ્લાયની અસર વર્ક પર આવશે નહીં, કારણ કે સિસ્ટમ ઇન્સ્યુલેટેડ છે. તો કોઈ પણ પ્રકારની હીટ જે છે એની ઇફેક્ટ તમને એડિયાબેટિક પ્રોસેસની અંદર જોવા મળશે નહીં. નેક્સ્ટ છે પોલિટ્રોપિક પ્રોસેસ. પોલિટ્રોપિકને આપણે શું બોલીએ છીએ? જનરલ લો ઓફ એક્સપાન્શન અને કમ્પ્રેશન પણ કહીએ છીએ. અને ફ્રી એક્સપાન્શન પ્રોસેસ અને થ્રોટલિંગ પ્રોસેસ. હવે ફ્રી એક્સપાન્શન ની અંદર એક્સપાન્શન થાય છે ફ્લુઇડનું, બરોબર, અને સડનલી વેક્યુમ ચેમ્બર ની અંદર ઓરિફિસ ઓફ લાર્જ ડાયમેન્શન કે કોઈ એક લાર્જ ડાયમેન્શન ના ઓરિફિસ ની અંદર આપણે વેક્યુમ ચેમ્બર થ્રુ થઈ શકે છે એક્સપાન્ડન. ઇન ધીસ પ્રોસેસ નો હીટ ઇઝ સપ્લાયડ, કે આ ફ્રી એક્સપાન્શન દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની હીટ સપ્લાય પણ નથી કરી શકતા અને કોઈ રિજેક્ટ પણ નથી કરી શકતી સિસ્ટમ હીટને. અને હીટ સપ્લાય નથી થતી અને રિજેક્ટ નથી થતી તો એનો મતલબ કોઈ પણ પ્રકારનું હીટ વર્ક જે છે એ પણ જોવા મળતું નથી. તો મતલબ ફ્રી એક્સપાન્શન દરમિયાન વર્ક કેવું રહેશે? 0 રહેશે. હેન્સ ધ ટોટલ એનર્જી ઓફ અ ફ્લુઇડ રિમેન કોન્સ્ટન્ટ. મતલબ જેટલી ફ્લુઇડ પાસે ટોટલ એનર્જી હતી એ કેવી રહેશે? એવી ને એવી જ રહેશે. બરોબર, અહીંયા સુધી ખબર પડી? હવે નેક્સ્ટ આપણે પ્રોસેસ જોઈએ થ્રોટલિંગ પ્રોસેસ. તો થ્રોટલિંગ પ્રોસેસ ની અંદર શું થાય? તો કે પરફેક્ટ ગેસ જે છે એને એક્સપાન્ડ કરવામાં આવે છે એક મિનિટ ડાયમેન્શન ની અંદર. મતલબ એક નેરો વાલ હોય, નેરો મતલબ નાનકડો એક વાલ હોય જેની વચ્ચેથી આપણે ગેસને પાસ કરીએ છીએ. તો બેઝિકલી થ્રોટલિંગ પ્રોસેસ ની અંદર એન્થાલ્પી કેવી આવે? સેમ આવે. તો આપણે SFEE ઇક્વેશનમાં જોયું હતું H1 = H2 થતા હતા. 1 જે છે એ સેક્શન એન્ટર થાય છે સિસ્ટમમાં ત્યારે લીધો હતો થ્રોટલિંગમાં, અને સેકન્ડ જે છે એ બહાર નીકળે છે ત્યારની કન્ડિશન લીધી હતી. The process is termed as a throttling process. આવી પ્રોસેસને થ્રોટલિંગ પ્રોસેસ કહેવાય. એની અંદર હીટ સપ્લાયડ પણ ન થઈ શકે, કોઈ પણ હીટ રિજેક્ટ પણ નહીં થઈ શકે. તો મતલબ Q = પણ શું થઈ જાય? 0 થઈ જાય. હવે Q = 0 થઈ જાય તો આપણને એમ પણ એક્સટર્નલ વર્ક પણ કાંઈ થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન મળતું નથી અને ટેમ્પરેચરની અંદર પણ કાંઈ ચેન્જ થતો નથી. સો ટોટલ એનર્જી જે છે એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. મતલબ ઇન્ટરનલ એનર્જી જે છે, બરોબર, ટેમ્પરેચર ની અંદર ચેન્જ નથી થતો તો ઇન્ટરનલ એનર્જી ની અંદર પણ ચેન્જ નહીં થાય. તો ટોટલ એનર્જી જે સિસ્ટમની છે કેવી રહેશે? સેમ રહેશે. ક્લિયર? તો આ હતી આપણી થર્મોડાયનેમિક ની બેઝિક પ્રોસેસીસ. હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રોસેસ કે આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ મતલબ ટેમ્પરેચર ની વેલ્યુ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે આઇસોથર્મલમાં, બરોબર. હવે આઇસોથર્મલ ની અંદર નીચેનામાંથી શું થઈ શકે? તો ઓપ્શન એ છે આપણો, there is no change in temperature. એનો મતલબ ટેમ્પરેચર ની અંદર કાંઈ ચેન્જ ન થાય. હા, યસ, આ ઓપ્શન સાચો છે. ઓપ્શન બી, there is no change in enthalpy. મતલબ ટેમ્પરેચર ને હું કોન્સ્ટન્ટ રાખું તો એન્થાલ્પી ની અંદર પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ આવતો નથી. યસ, હમણાં પાછળની થ્રોટલિંગ પ્રોસેસ જોઈ એમાં ટેમ્પરેચરમાં પણ કોઈ ચેન્જ થતો નહોતો અને H1 = H2 પર આવતા હતા. SFEE જો આપણે એની ઉપર અપ્લાય કરી ત્યારે, તો મતલબ બંને કેસની અંદર એન્થાલ્પી કેવી આવતી હતી? સેમ. અને થર્ડ જે આપણો ઓપ્શન છે, there is no change in internal energy. મતલબ ઇન્ટરનલ એનર્જી ની અંદર પણ કાંઈ ચેન્જ થતો નથી. યસ, તો જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે તો સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી જે છે એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં રહે. તો ક્વેશ્ચન નંબર 18 નો આન્સર આવશે ઓલ ઓફ ધીસ. મતલબ ઉપરના બધા જ ઓપ્શન જે છે એ કેવા છે? સાચા છે. કે આઇસોથર્મલ પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર ની અંદર કાંઈ પણ પ્રકારનો ચેન્જ ન થાય. એન્થાલ્પી જે છે એની અંદર પણ ચેન્જ નહીં થાય. મતલબ જેટલું જ્યારે એન્ટર થાય છે સિસ્ટમમાં ત્યારે જેટલી એન્થાલ્પી હતી કોઈ પણ ફ્લુઇડની એટલી જ જ્યારે બહાર નીકળશે ત્યારે પણ હશે, મતલબ એન્ડ કન્ડિશનમાં. અને ત્રીજો ઓપ્શન કે એની ઇન્ટરનલ એનર્જી પણ છે એ પણ ચેન્જ થશે નહીં. ઇન્ટરનલ એનર્જી પણ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. જે હમણાં આપણે બેઝિકલી થ્રોટલિંગમાં પણ આપણે જોયું કે ઇન્ટરનલ એનર્જી ની અંદર કાંઈ કોન્સ્ટન્ટ રહી છે કારણ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. સો ક્વેશ્ચન નંબર 18 નો રાઈટ આન્સર આવશે ઓલ ઓફ ધીસ. હવે આ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાઈ શકે છે. મતલબ આમાંથી કોઈ ઓપ્શન જે છે અહીંયા નો ચેન્જ ની જગ્યાએ ચેન્જ કરી નાખે ટેમ્પરેચર, એવું પણ બની શકે. સો દરેક ઓપ્શનને એકવાર ધ્યાનથી ચેક કરી લેવા કે એ ઓપ્શન શું કહેવા માંગે છે, એના પછી જ આગળ વધવું, ઓપ્શનને માર્ક કરવા ઉપર.
હવે ક્વેશ્ચન નંબર 19 કે એડિયાબેટિક પ્રોસેસ છે આમાંથી કઈ છે જેની કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો સૌથી પહેલી કન્ડિશન છે નો હીટ એન્ટર અને નો હીટ લીવ્સ. યસ, એડિયાબેટિક નું બીજું નામ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ પણ છે. આઇસેન્ટ્રોપિક એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ. એન્ટ્રોપી ક્યારે કોન્સ્ટન્ટ થાય? જ્યારે સિસ્ટમ ની અંદર કાંઈ હીટ સપ્લાયડ પણ ન થાય અને સિસ્ટમ માંથી કોઈ પણ પ્રકારની હીટ સરાઉન્ડિંગ ની અંદર રિજેક્ટ પણ ન થાય. સેકન્ડ ઓપ્શન છે ધ ટેમ્પરેચર ઓફ ગેસ ચેન્જીસ. અને થર્ડ ઓપ્શન છે ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ વર્ક ડન. યસ, એડિયાબેટિક પ્રોસેસ ની અંદર જે પણ વર્ક ડન થાય છે કોના ઉપર થાય છે? તો કે જેટલી ઇન્ટરનલ એનર્જી ચેન્જ થઈ એના બરાબર આપણને વર્ક ડન મળે છે. બરોબર. તો ક્વેશ્ચન નંબર 19 નો કરેક્ટ આન્સર આવશે ઓલ ઓફ ધ એબવ, કે જ્યારે એડિયાબેટિક પ્રોસેસ હશે તો એનું વર્ક ડન આપણે ગોતશું તો એની ઇન્ટરનલ એનર્જી જેટલી હશે ચેન્જ થવા એના ઉપરથી મળશે. બીજી વસ્તુ કે એની અંદર ટેમ્પરેચર જે છે એડિયાબેટિક પ્રોસેસ ની અંદર એ ચેન્જ થશે. અને થર્ડ વસ્તુ કે એડિયાબેટિક પ્રોસેસ દરમિયાન કોઈ પણ પ્રકારની હીટ એન્ટર પણ નહીં થઈ શકે અને સિસ્ટમ માંથી લીવ્સ પણ નહીં થઈ શકે, મતલબ બહાર પણ નહીં નીકળી શકે. ક્લિયર? સો આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે કાર્નોટ સાયકલ જે છે એની ઉપર કઈ કઈ પ્રોસેસ આવે છે, મતલબ કાર્નોટ સાયકલ જે છે. હવે સિમ્પલ વાત છે, ઘણી બધી પ્રોસેસ ને જ્યારે તમે ભેગી કરશો ત્યારે એક સાયકલ બનશે અને સાયકલ ની અંદર અહીંયા તમને કાર્નોટ સાયકલ નો મેં પીવી અને ટીએસ ડાયાગ્રામ બતાવ્યો છે. બરોબર. સો ક્વેશ્ચન આ રીતે પણ બની શકે, તમને પીવી અને ટીએસ ડાયાગ્રામ આપી દે અને અહીંયા પ્રોસેસ નું નામ ન કહે તો પણ આપણે ક્લિયરલી અહીંયા ટીવીએસ અને પીવી ડાયાગ્રામ ઉપરથી ખબર પડી જાય કે કઈ કઈ પ્રોસેસ છે. સિમ્પલ આપણે ટીએસ ડાયાગ્રામ ને ડીકોડ કરીએ તો 1 to 4 જે તમને દેખાય છે 1 to 4 દરમિયાન શું થાય છે? બરોબર. તો 1 to 4 દરમિયાન એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી છે અને 2 to 3 દરમિયાન એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી છે. એન્ટ્રોપી ટીએસ ડાયાગ્રામમાં એક્સ એક્સિસ ઉપર હશે તો એ કેવી રહી છે? કોન્સ્ટન્ટ રહી છે, જે આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે. અને 3 to 4 જે છે અને 1 to 2 છે એ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહી છે. તો હવે આપણો ક્વેશ્ચન શું પૂછેલો છે કે કાર્નોટ સાયકલ શું કન્સિસ્ટ કરે છે, મતલબ એની અંદર કઈ કઈ પ્રોસેસ આવે છે? તો સૌથી ફર્સ્ટ છે 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ અને 2 આઇસેન્ટ્રોપિક. એનો મતલબ 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ અને 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આવે છે. તો કે નહીં, અહીંયા તમને કોન્સ્ટન્ટ વોલ્યુમ તો ક્યાંય દેખાતી નથી. બરોબર. અહીંયા તમે જોઈ શકો છો પીવી ડાયાગ્રામમાં દરેક પ્રોસેસનું વોલ્યુમ જે છે કેવું આવે છે? ડિફરન્ટ આવે છે. તો આ ઓપ્શન આવશે નહીં, તો એ ઓપ્શન જે ડિલીટ થઈ જશે. સેકન્ડ નંબરનો ઓપ્શન છે 2 આઇસોથર્મલ. આઇસોથર્મલ મતલબ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. યસ, એ બની શકે. અહીંયા 3 અને 4 પોઈન્ટનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે અને 1 અને 2 પોઈન્ટનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. અને 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ મતલબ 2 આઇસેન્ટ્રોપિક એટલે એન્ટ્રોપી કેવી રહેશે? કોન્સ્ટન્ટ. તો યસ, એવી પ્રોસેસ પણ છે. 1 to 4 જોવો અને 2 to 3 જોવો તો એ દરમિયાન એન્ટ્રોપી પણ કોન્સ્ટન્ટ રહી છે, મતલબ બે પ્રોસેસીસ છે એ આઇસેન્ટ્રોપિક છે અને બે છે આઇસોથર્મલ છે. સો 20 નો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર બી, કે કાર્નોટ સાયકલ ની અંદર બે જે છે એ આઇસોથર્મલ પ્રોસેસ આવશે અને બે જે છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આવશે. હવે તમે નેક્સ્ટ ઓપ્શન જોશો તો 2 કોન્સ્ટન્ટ પ્રેશર. નો, તો કાર્નોટ સાયકલ ની અંદર એકેય પ્રકારની પ્રોસેસ જે છે કોન્સ્ટન્ટ પ્રેશર તો છે જ નહીં, દરેક ની અંદર પ્રેશરની વેલ્યુ ડિફરન્ટ આવે છે. તો ઓપ્શન સી પણ આન્સર ન બની શકે. અને ઓપ્શન 4 જે છે એની અંદર એક કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, એક કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. નહીં, આ પણ પોસિબલ બનશે નહીં. સો કરેક્ટ આન્સર આવશે કાર્નોટ સાયકલ ની અંદર બે આઇસોથર્મલ પ્રોસેસીસ છે અને બે જે પ્રોસેસ છે આપણી આઇસેન્ટ્રોપિક છે. આઇસેન્ટ્રોપિક ને એડિયાબેટિક પણ બોલી શકો, મતલબ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી છે તો એ પ્રોસેસ દરમિયાન કોઈ પણ પ્રકારની હીટ એડિશન પણ નહીં થાય સિસ્ટમ ની અંદર અને હીટ રિજેક્શન પણ નહીં થાય, ત્યારે જ આપણી એન્ટ્રોપી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? તો આઈ હોપ તમને આ 20 MCQs જે છે એ સમજાણા હશે. બરોબર.